જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે છીએ વિરાણી ચોકથી આપણે હાલતા થયા છીએ અને આપણે જાય છીએ ધોકડવા કે ધોકડિયા એવું ગામ છે। હવે આપણે લોકેશન ઉપર જવાનું છે। લોકેશનમાં બતાવે છે કે રૈયા રોડથી 150 ફૂટ રિંગ રોડ અને ત્યાંથી કંઈક આગળ બતાવે છે અંદર। તો વિડીયો બને રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ। તો આપણે આ હેમુગઢી હોલ પાસે પહોંચી ગયા છે વિરાણી ચોકથી। આગળ એસ્ટ્રોન ચોક અને અંડરબ્રિજથી આપણે પછી આગળથી રૈયા રોડ પકડવાનો છે। આ એસ્ટ્રોન ચોક વાળો ગાર્ડન આવી ગયું। In 400 meters at Mahila College Circle, continue straight on to Gaurav Path. આગળ આવશે અંડરબ્રિજ। હવે આ છીએ આપણે અંડરબ્રિજ કાલાવડ રોડ। અહીંથી આપણે વળી ગયા છીએ ને હવે આગળથી આપણે રૈયા રોડ પકડવાનો છે। રૈયા ગામ થઈને જવાનું છે। આપણે આવી ગયા છીએ આ રૈયા રોડ। ઝાડવાનો અને લીલોતરીનો નજારો જોવો, એક નંબર હો। રૈયા ગામ આવી ગયો રૈયા ગામ। અહીંયાથી આ મિત્રો છે રૈયા ગામ અને આ બાજુ નજારો જોવો, એક નંબર રાજકોટની સિટીનો ભાઈ। બધી બાજુ એવી બિલ્ડિંગો છે। રૈયા ગામને એકદમ સામે આ બધું રૈયા ગામ જ હતું। આપણે જવાનું છે આગળ। ફાઇનલી મિત્રો આ કંઈક વેજા ગામવાળો રોડ આવ્યો છે। હવે એ રોડ ઉપર આપણે ચડ્યા છીએ લોકેશન ઉપર। હવે રોડ તો એક નંબર છે પણ જંગલ વિસ્તાર આવી ગયો છે। તો હવે આગળ કંઈક વેજા ગામ બતાવે છે, એનાથી આગળ 2 ગામ પછી છે। મિત્રો અહીંયા કંઈક આ મંદિર આવી ગયું છે અને અહીંયા ટાવર દેખાય ને મંદિરની વાહે વેજા ગામ છે। આ વેજા ગામ અને આપણે કંઈક જવાનું છે વેજા ગામથી આગળ। હજી આના પછી એક ગામ બતાવે છે। હવે કંઈક ધોકડિયા ગામ છે, 3 કિલોમીટર બતાવે છે અને રસ્તો જોવો એની માને દે બાકી જંગલ હો। બાકી રાજકોટની બાજુમાં જે ઓલો ધોકડવા ગામનું જંગલ કહેવાય ને, વીડી, ધોકડવાની વીડી કહેવાય એ। જોવો નદી જોવો, હા લે વીડી વહીટા ત્યાં તો સામે સીધું ઇન્ડસ્ટ્રી દેખાણું। જો નજારો જોવો, બાકી એક નંબર હો।
બધી બાજુ વીડી જંગલ જ છે બધું. તો મિત્રો અહીંયા છે ખેતર. અહીંયા આવી ગયું ઢોકળવા ગામ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઢોકળવા ગામ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે એવો ખેતર પાસે પહોંચી ગયા છીએ ઢોકળવા ગામ. જોઈ લ્યો. તો જંગલના રસ્તે થઈને આવ્યા આપણે લોકેશનમાં, તો અહીંયાથી બતાવતો હતો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.